ડોક્ટરે એવું કીધેલું કે મારો જન્મ કઈક 15 તારીખે થશે, પણ પછી મેં જન્મ્યો 22 તારીખે. કેમ એવું થયું? તો મેં વચ્ચે માઉન્ટ આબુ ફરવા ગયેલો ને. જાવ ને યાર. તો પછી સવાલ કેવો પૂછાય, કેમ એવું થયું? એટલે મારા હાથમાં હોય. અરે પૂછાઈ ગયું યાર. આમ જોવો, કીધું નહીં, ખાવા ટાણે નહીં બોલવાનું, જમી લેવા દે. પણ મારી વાત તો સાંભળો. અમીન, જમવા ટાણે નહીં બોલવાનું. બોલ, શું છે હવે? હવે હું છે, તમારા શાકમાં ઉંદરડી લીંડી પડી હતી. આ બોલ. આપણા બાજુવાળા ભાભી હે ને, આપણા ફરિયામાં કચરો નાખી જાય હે. તો મારું નામ દઈ દેવાય ને તારે એને. મેં એમને કીધું તમારા ભાઈ આવે ને એટલી જ વાર છે. હવે ભાઈ કહેવાની ક્યાં જરૂર હતી? હવે મારાથી બેન ઉપર હાથ ઉપાડાય? મૂક ફોન. સંબંધની પથારી ફેરવી નાખી પાડોશીમાં. સારું, ચાલ સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. આ વખતે પણ એક આગાહી આવી છે કે નવરાત્રીમાં વરસાદ પડશે. એવું ના બોલ. એટલે ભાઈ એ નથી બોલતો લી, હવે આગાહી આવી છે પેપરમાં. પણ આવું નેગેટિવ બોલવાનું જ નહીં, ઓકે? આટલી તૈયારીમાં બધા લાગી ગયા હોય, નવરાત્રીનું એક્સાઇટમેન્ટ હોય, પછી એવું ના બોલાય. ખોટું ખેલૈયાઓના લાગેલા મન જતા રહે. અલી ઓર્ગેનાઇઝર ના લાગેલા પૈસા જતા રહે એનું કઈ નહીં. ગ્રાઉન્ડમાં તો હાવ કિચ્ચડ કાદવ થાય. મને તો હસું ક્યારે આવે ખબર? કે છોકરીઓ તો ઠીક, પણ છોકરાઓ હોવ આમ સલવાર અદ્ધર કરીને દોડે તો કોમેડી લાગે ને. એમાં પણ પાછા ભારી ઘાઘરા અદ્ધર કરીને દોડવાનું તો બહુ અઘરું બાપા. ગયા વખતે વરસાદનું એવું ઝાપટું પડ્યું તું, દોડા દોડ, આમથી આમ આમથી આમ. પેલી જૂની બતક ઈંડું મૂકવા માટે જગ્યા હોતી હોય ને એવું. પણ નહીં પડે આ વખતે, વરસાદ નહીં પડે. મસ્ત ગરબા થશે. હું તો આમ કૂદી કૂદીને રાસ રમવાની છું. જોયું, સાંભળ્યું? તેલા આ કૂદશે. હવે જવા દો ને કાકા. તો શું વાંધો છે? ઓછું કર બકા, શરીર તું ઓછું કર પ્લીઝ. એ બા, હું તમારા છોકરા હાટુ રવિવાર રહું, 11 રહું, શનિવાર રહું, તોય મારી કદર જ નથી. એ તો હખણી રે ને તો ઘણી છે. અરે ભાઈ, ગમે એ ધંધો શરૂ કરવું ને, મારી ઘરવાળી વચ્ચે ને વચ્ચે ઊભી જ હોય. ખટારો આંકવાનું ચાલુ કરી દે ને તો. તને શું કહું છું કે ઘરમાં હે ને મારા આમ ઊંચા અવાજે વાત નહીં કરવાની. હવે રેવા દો. આ ખોટી હોશિયારી તમારી. આ હો જણા જાનમાં આયા હતા ને, એ એક કે તમને બચાવવા નહીં આવે. ઉડતું છોકરું તો સચવાઈ ગયું, પછી તો બધું બરાબર હતું ને રિસેપ્શન? ના લા, હા એટલી સરસ તૈયાર થઈ હતી ને હું, કે આમ લોકો મારી પાછળ જ આયા કરે. બોલ, તને ખબર હું કામ પાછળ આવતા હતા? પેલું દિલવાલે જેવું આને હિલ વાલે સેન્ડલ પહેરેલા. એને પેન્સિલ હિલ કહેવાય. હા, તો તે પેન્સિલ જેવું છોલી જ કાઢ્યું બધે. સરખું ચાલતા આવડે નહીં. પેલું ખેડૂત હોય ને, ખેડૂત ખેતરમાં ખેડી નાખે ને એવું આખું પાર્ટી પ્લોટમાં લીટીઓ પાડી દીધી લાણે. અને છેલ્લે પાછી પેલા ચેસના ઘોડા જેવું અડી પગે ચાલે, ચોં કરીને. શું ચો? એમાં પાછો આને કઈક ફોટો સેશન કરેલું. હા, બહુ જ બધા ફોટો પાડે. બોલ. હા, એવા પોઝ લીધા ને, સેલ્ફી લીધી ને તો 2 જણ ઢંકાઈ ગયેલા. અને પેલો ફોટોગ્રાફર મને આવીને કે ભાઈ આ પોઝ નથી, આ પૂરા તત્વ ખાતાની ખોજ છે. એટલે મેં કીધું એટલે શું? કે મેં કોઈ દિવસ આવી ફિગર જોઈ જ નથી. 46, 56, 66. એવું બોલ્યો તો? અરે તને હું ખબર છે તારી પાછળ હું બોલે છે. પાછી સ્ટેજ પર ગઈ, હા, વરરાજા સાથે ફોટો પડાવવા ગઈ. તો એને એવું કે એક્સક્યુઝ મી, કે સેજ